ડીસાના વાસણા ગોળિયા ગામે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું। ડીસા તાલુકાના વાસણા ગોળિયામાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું। પર્યાવરણ અને પ્રાકૃતિક જળે જીવન, વૃક્ષો વાવો, વરસાદ લાવો, વધુ વૃક્ષો વાવો, ઓક્સિજન બચાવો વગેરેને સાર્થક કરતા શું વાક્ય એટલે વૃક્ષો ઉછેરવાનું મહત્વનું બેડું। ત્યારે આજે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાનકડા ગામ એવા વાસણા ગોળિયા ગામના એક એવા પ્રાકૃતિક વૃક્ષ પ્રેમી પક્ષી પ્રેમીને મનમાં એક વિચાર થયો, આપણે ગામમાં વૃક્ષો વાવી એક અનોખો પ્રયત્ન કરી ગામના યુવાન મિત્રોને વાત શેર કરી એક નાનકડી મીટિંગનું આયોજન કરી યુવાન મિત્રો એકઠા થયા। આ ગામની અંદર સુંદર મજાનું વન કવચ બનાવવાનો વિચાર કર્યો કે વન કવચ બનાવવાથી ગામની અંદર પક્ષીઓ, પશુ ગરમીથી બચવા રાહત મળે, ઓક્સિજન ઉત્પન્ન થાય, ગામનો એવો સારો વિકાસ થાય તે હેતુથી યુવાન મિત્રો સાથે મળી સુંદર મજાનું વન કવચ બનાવવાનો નિર્ણય કર્યો। ગામની અંદર સ્મશાન ભૂમિની બાજુમાં એક સુંદર મજાનું વન કવચ બનાવવાની તૈયારી કરી ત્યારે સ્મશાનની અંદર પણ વૃક્ષોના ઉછેર કરવામાં આવેલ અને બાજુની જગ્યામાં પણ સુંદર મજાનું વન કવચ ઊભું કરેલ। ત્યારે યુવાન મિત્રો સાથે મળી નાના મોટા અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી સુંદર મજાનું વન કવચ તૈયાર કરવામાં આવ્યું અને તેનો નજારો આજે અઠવાડિયાની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર ગામનો સાથ અને સહયોગ મળવાથી એક સુંદર મજાનું આયોજન કરેલ અને આ આયોજન થકી બીજા પણ ગામના યુવાનોને પ્રેરણા મળે, બીજા ગામના યુવાનો એમના પોતાના ગામનો આવી રીતે સુંદર મજાનું વન કવચ બનાવે તેવું વાસણા ગોળિયા ગામના યુવાન મિત્રોએ જણાવ્યું હતું। આયોજન અને સુંદર મજાનું વન કવચ બનાવવા માટે જે યુવાન અને વડીલોએ શ્રમ અને યોગદાન આપવા પાછળ સોશિયલ મીડિયા તરફથી શુભેચ્છા પણ મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, વરઠક્કર, ડીસા, બનાસકાંઠા।